હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જે પાઠ્યપુસ્તકનું નામ છે કુતૂહલ, એનું ગાલા નવનીત સ્વાધ્યાય પોથીનું આપણે પાઠ 1ની સોલ્યુશનની ચર્ચા કરીશું. પાઠ 1, વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો. પ્રશ્ન નંબર 1, વિજ્ઞાનને નીચેનામાંથી કોની સાથે સરખાવ્યા છે? 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ, મજાની શોધ યાત્રા. બીજી, મોટી સમજદારી. ત્રીજું, સી, મોટી શોધ. અને ચોથું, અદ્ભુત દુનિયા. તો સાચો ઓપ્શન આપણી પાસે આવે છે ઓપ્શન એ, મજાની શોધ યાત્રા. બીજો પ્રશ્ન છે, વિજ્ઞાન વિશે નીચેનામાંથી કઈ બાબતો સૌથી વધુ મજાની છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, દરેક જગ્યાએ સર્વત્ર છે. ત્રીજો પ્રશ્ન છે, સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્વની બાબત કઈ છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, જિજ્ઞાસુ રહેવું. ઓપ્શન બી. ચોથો પ્રશ્ન છે, કયો એકમાત્ર ગ્રહ છે જ્યાં સજીવોનું અસ્તિત્વ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી. ઓપ્શન એ સાચો છે. 5મા નંબરનો પ્રશ્ન છે, વિજ્ઞાન શીખવાથી કઈ ક્ષમતાનો વિકાસ થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અને બી બંને, એટલે કે સમસ્યાઓનો ઉકેલ શોધવાની અને બ્રહ્માંડની વધુ રહસ્યો ઉકેલવાની ક્ષમતાનો વિકાસ થાય છે. 6થો પ્રશ્ન છે, વિધાન એક્સ, વિજ્ઞાન એ માત્ર હકીકતો અને આંકડાઓને યાદ રાખવા અને પ્રયોગો કરવા માટે છે. વિધાન વાય, વિજ્ઞાન એ ક્રમબદ્ધ પ્રક્રિયાનો સોપાનોને અનુસરવા વિશે, જે આપના પ્રશ્નોના ઉત્તર શોધવામાં મદદ કરે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જવાબો જોવાના છે. એક્સ અને વાય માટે સાચો વિકલ્પ જોવાનો છે. તો આપણી પાસે જવાબ છે વિધાન એક્સ ખોટું છે, જ્યારે વિધાન વાય સાચું છે. 7મા નંબરનો પ્રશ્ન છે, વિધાન એક્સ, વિજ્ઞાનને સારી રીતે શીખવા માટે જિજ્ઞાસુ બનવું જોઈએ. વિધાન વાય, પ્રશ્નો પૂછવા અને ઉત્તર શોધવાનો પ્રયત્ન કરવો એ વૈજ્ઞાનિક અભિગમ છે. તો સાચો વિધાન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, વિધાન એક્સ અને વાય બંને સાચા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ખાલી જગ્યા પૂરો. પહેલા નંબરની ખાલી જગ્યાની અંદર શું કીધું છે? ખાલી જગ્યા એ બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવાની એક રીત છે, તો વિજ્ઞાન. બીજો પ્રશ્ન છે, વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જેવું છે, તો જિગ્સો પઝલ. ત્રીજો પ્રશ્ન છે, નવી ખાલી જગ્યા ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને બદલી નાખે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શોધ. ચોથો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સૌથી પહેલા અને મહત્વપૂર્ણ બાબત તમારામાં ખાલી જગ્યા હોવું જોઈએ, તો જિજ્ઞાસા વૃત્તિ. 5મો પ્રશ્ન છે, બીજનું છોડમાં રૂપાંતર થાય છે તેમ ઈયળનું સુંદર ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પતંગિયામાં. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્નો. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એક વાક્યમાં. આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શરીરની વૃદ્ધિ માટે. બીજો પ્રશ્ન છે, રેશમના કીડાની કઈ અવસ્થામાંથી છેવટે સુંદર પતંગિયામાં રૂપાંતર થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈયળ. ત્રીજો પ્રશ્ન છે, આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક ઉપરાંત બીજી શાની જરૂર પડે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાણી. ચોથો પ્રશ્ન છે, કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને સમસ્યાઓને ઉકેલે છે અને શોધ કરે છે, તે વ્યક્તિને શું કહે છે? તો વૈજ્ઞાનિક કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 4 આવે છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પ્રત્યેકના 1 ગુણ છે. પહેલા જ નંબરનો પ્રશ્ન છે, વિજ્ઞાનની કેટલી સૌથી
અભૂતપૂર્વ શોધો ઘણીવાર અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. તો આ વિધાન બિલકુલ આપણી પાસે સાચું છે. બીજો પ્રશ્ન છે, નવી શોધ ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજ બદલી નાખે છે. તો આ વિધાન પણ કેવું છે? બિલકુલ સાચું છે. ત્રીજો પ્રશ્ન છે, આપણે કરેલા દરેક નવા અનુમાનથી અનંત કોયડા ઉમેરાય છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. ચોથો પ્રશ્ન છે, વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા અતુલા કામ કરે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. ત્યારબાદ આવે છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે આપણી આસપાસ કુદરતી ઘટનાઓ અને વસ્તુઓનું નિરીક્ષણ, પ્રયોગો અને તર્કના આધારે કરવામાં આવતો વ્યવસ્થિત અભ્યાસ. એટલે સરળ ભાષામાં જો આપણે કહીએ તો કુદરત અને તેની ઘટનાઓ વિશેનું સાચું અને વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન. બીજો પ્રશ્ન છે, પૃથ્વીને શા માટે ખાસ ગ્રહ કહેવામાં આવે છે? પૃથ્વી પર જીવન માટે જરૂરી હવા, પાણી અને અનુકૂળ વાતાવરણ હોવાથી તેને ખાસ ગ્રહ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થોની યાદી બનાવો. તો આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થોની યાદી સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો જેમ કે શુક્ર, મંગળ, ગુરુ વગેરે અને ધૂમકેતુ. ચોથા નંબરનો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો વૈજ્ઞાનિક પદ્ધતિની. વૈજ્ઞાનિક પદ્ધતિ એ પ્રકૃતિની તપાસ કરવાની પ્રક્રિયા છે, જેમાં અવલોકન કરવું, અનુમાન કરવું, પ્રયોગો કરવા અને નિષ્કર્ષ કાઢવાનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલા નંબરનો પ્રશ્ન છે, આપણે જાતે જ આપના પ્રશ્નોના ઉત્તર શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ? તો આપણે જાતે જ આપના પ્રશ્નોના ઉત્તર વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. પ્રશ્નોનું નિરીક્ષણ, વિચાર, માહિતી એકત્ર કરવી, પ્રયોગો અને તારણો દ્વારા આપણે આપના પ્રશ્નોના જવાબ શોધી શકીએ છીએ. બીજા નંબરનો પ્રશ્ન છે, એક સમજદાર વ્યક્તિ બનવા માટે તમારે શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે? સમજાવો. જિજ્ઞાસુ, મન ધરાવતી સમજદાર વ્યક્તિ હંમેશા પ્રશ્નો પૂછે છે. તે વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક રીતે વિચારે છે, પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરે છે અને જ્ઞાન વધારે છે. તેથી સમજદાર વ્યક્તિ બનવા માટે શા માટે જેવો પ્રશ્નો પૂછવાની ટેવ જરૂરી છે? પ્રશ્ન નંબર 3 છે, વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હેતુ શું છે? તો વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હેતુ વિચારવાની, અવલોકન કરવાની, પ્રશ્નો પૂછવાની, વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવાની અને પ્રાયોગિક પુરાવાના આધારે તથ્યો તપાસ કરવાની કૌશલ્યોનો વિકાસ કરવાનો છે. ચોથો પ્રશ્ન છે, આપણે કેવી રીતે કહી શકીએ કે વિજ્ઞાન દરેક જગ્યાએ એટલે કે સર્વત્ર છે? તો વિજ્ઞાન આપના જીવનના દરેક ક્ષેત્રોમાં છે. વાતાવરણ, છોડ, વૃક્ષો, પ્રાણીઓ, રસોઈ, વાહનો, વીજળી, મોબાઈલ, દવાઓ અને અવકાશ સંશોધન જેવા દરેક ક્ષેત્રોમાં વિજ્ઞાનનો ઉપયોગ થાય છે. તેથી કહી શકાય કે વિજ્ઞાન સર્વત્ર છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે, આપેલી આકૃતિને કાળજીપૂર્વક અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આકૃતિ એ ઓળખો અને તેના કોનામાં રૂપાંતર થાય છે. આકૃતિ એમાં ઈયળ એટલે કે કેટરપિલર પાના ઉપર ચાલતી દર્શાવવામાં આવી છે. આકૃતિ બીની વાત કરીએ આપણે તો કઈ રચના આકૃતિ બીમાં વિકસિત થાય છે? આકૃતિ એ અને બીમાં કઈ પ્રક્રિયા સામાન્ય લાગે છે? તો આકૃતિ બીને નજર કરીએ અને એનો જવાબ આપણે જો લખીએ તો આકૃતિ બીમાં બીજનું અંકુરન દર્શાવવામાં આવ્યું છે. આકૃતિ એ અને બી બંનેમાં વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા સામાન્ય લાગે છે. છઠ્ઠો પ્રશ્ન છે, વૈજ્ઞાનિકો ઘણીવાર
જૂથોમાં સાથે મળીને કેમ કામ કરે છે? વૈજ્ઞાનિકો ઘણીવાર જૂથોમાં સાથે મળીને કામ કરે છે કારણ કે દરેક વૈજ્ઞાનિક પાસે અલગ અલગ જ્ઞાન, અનુભવ અને કૌશલ્ય હોય છે. સાથે મળીને કામ કરવાથી તેઓ પોતાના વિચારોને આપલે કરી શકે છે, મુશ્કેલ સમસ્યાઓનો સરળતાથી ઉકેલ શોધી શકે છે અને નવા પ્રયોગો વધુ સારી રીતે કરી શકે છે. ઉપરાંત કામનું વહેંચાણ થવાથી સંશોધન ઝડપથી અને વધુ ચોકસાઈથી પૂર્ણ થાય છે. તેથી વૈજ્ઞાનિકો જૂથમાં કામ કરવાનું પસંદ કરે છે, જેથી તેમને શોધો વધુ વિશ્વસનીય અને માનવજાત માટે ઉપયોગી બને એ માટે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર આપણને કહે છે, વૈજ્ઞાનિક કારણ આપો. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ છે. વિજ્ઞાન સતત નવી શોધો અને પ્રયોગો સાથે આગળ વધતું રહે છે. દરેક નવી શોધ નવા પ્રશ્નો અને નવી માહિતી આપે છે. જ્ઞાનની કોઈ મર્યાદા નથી, તેથી વિજ્ઞાનનો વિકાસ સતત ચાલુ રહે છે. તેથી વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન વિષય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5, વિજ્ઞાનનું મહત્વ સમજાવો. તો વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવામાં મદદ કરે છે. કુદરતી ઘટનાઓના કારણો જાણવા મદદ કરે છે. નવી શોધો અને ઉપયોગી વસ્તુઓનો વિકાસમાં મદદ કરે છે. દૈનિક જીવન સરળ અને સુખદ બનાવે છે. વિચાર શક્તિ, અવલોકન અને સમસ્યાનો ઉકેલવાનો ક્ષમતા વધારે છે. બ્રહ્માંડ, પૃથ્વી અને પ્રકૃતિ વિશેનું જ્ઞાન વધારે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આવે છે. સમસ્યા ઉકેલ માટે અનુસરી શકાય તેવી સોપાનોની યાદી બનાવો. તો પહેલા નંબરનું સોપાન છે સમસ્યાને ઓળખ કરવી. સેકન્ડ છે સમસ્યા વિશે માહિતી એકત્રિત કરવી. થર્ડ છે પ્રશ્નો અથવા અનુમાન તૈયાર કરવું. ફોર્થ છે પ્રયોગોનું આયોજન કરીને પ્રયોગો કરવો. ફિફ્થ છે અવલોકન કરીને માહિતી નોંધવી. છઠ્ઠા નંબરનું છે મળેલા પરિણામોનું વિશ્લેષણ કરવું. 7મા નંબરનું છે યોગ્ય નિષ્કર્ષણ કાઢવો. અને 8મા નંબરમાં છે જરૂર પડે તો પ્રયોગો કરીને ફરી પરિણામોની આપણે ચકાસવાની વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 નવું પાઠ્યપુસ્તક કુતૂહલ વિજ્ઞાનની અંદર આપણે નવનીત ગાલા સ્વાધ્યાય પોથીની સોલ્યુશનની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. હવે પછીના વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાઠ 2ની આપણે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને વિદ્યાર્થી મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.